ઓવરઓલ કેવા રહી શકે છે એના પર મોતીલાલ ફાઇનાન્શિયલ સર્વિસીસનો ડિટેલ રિપોર્ટ જાહેર થયો છે. રિપોર્ટમાં ખાસ શું છે તેની વિગત લઈએ સહયોગી યતિન મોટા પાસેથી. યતિનજી, સૌથી પહેલાં આ બધી વિગતો તો લઈશું, પરંતુ હેપી બર્થડે, વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને ખાસ કરીને પાર્ટી ડેસ્કની મળી ગઈ છે, પરંતુ હજી અમારી પાર્ટી બાકી છે. પાર્ટી બાકી છે અને તમે આવો મુંબઈ તો આપણે પાર્ટી કરીએ. અને ઊંધિયાની સિઝન બી ચાલુ છે, તો અમદાવાદ બી તમે જ્યારે શહેરમાં જાઓ ત્યારે અહીંયા લેતા આવજો, તો અમે અહીંયા ઊંધિયા પાર્ટી બી કરીશું. જી ચોક્કસથી. અને સૌથી પહેલાં આજે રિપોર્ટ મોતીલાલ ઓસવાલનો આવ્યો છે, એના પર વાત કરીએ. Q3 ને લઈને શું અનુમાન આપવામાં આવ્યું છે અને કઈ સ્ટ્રેટેજી બતાવી છે? તો મોતીલાલ ઓસવાલના થર્ડ ક્વાર્ટરના આપણે જે હિસ્ટ્રી જોઈએ તો ક્લિયરલી અત્યારે એફઆઈની વેચવાલીના કારણે Q3નું ઓવરઓલ સેન્ટિમેન્ટ થોડું વીક છે. લગભગ $12 બિલિયન એટલે 1 લાખ કરોડ રૂપિયાની ઉપરનો માલ જે છે એફઆઈઝને Q3 એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના મહિનામાં તમને વેચતા તમે એને જોયા છે. અને ક્યાંક ને ક્યાંક નિફ્ટી 50ની વાત કરીએ તો ફક્ત આ પહેલાં 9 મહિના જે છે ફાઇનાન્શિયલ યરના એમાં અનુમાન છે લગભગ 4%ની જ પ્રોફિટ ગ્રોથ રહેશે. તો ક્યાંક ને ક્યાંક અર્નિંગ્સે ડિસઅપોઇન્ટ કરી છે. ફર્સ્ટ હાફ સ્લો હતું. Q3માં નાનકડી રિકવરી જે છે એ એક્સપેક્ટ કરી રહ્યા છે ઘણા બધા બ્રોકરેજીસ ઇન્ક્લુડિંગ મોતીલાલ ઓસવાલ. માર્કેટનું વે ફોરવર્ડ અગર કરીએ તો મોતીલાલ ઓસવાલને લાગે છે કે જે બજેટ છે અને ફેબમાં આરબીઆઈની પોલિસી મિટિંગ છે, ત્યાં રેટ કટનું જે સંકેત છે અને ગ્રોથની જે સરકારની અનાઉન્સમેન્ટ્સ આવશે તેના કારણે કદાચ Q4માં એક મોટું કેપેક્સ પુશ મળશે. ખાસ કરીને નિફ્ટીની FY26 અર્નિંગ્સની વાત કરીએ તો જે ઘણા બધા અહીંયા કેપેક્સ અટકી ગયા છે એ કદાચ FY26માં આપણને જોવા મળે. પબ્લિક સ્પેન્ડિંગ વધતા જોવા મળે, જેના કારણે FY26માં અનુમાની છે કે લગભગ 16%ની તમને પ્રોફિટ ગ્રોથ દેખાશે. Q3ના પ્રિવ્યુની વાત કરીએ તો Q3માં લગભગ 6%નું ગ્રોથ રહેશે નિફ્ટી 50ની અર્નિંગ્સમાં. અને વાત કરીએ માર્જિન્સની તો ક્યાંક ને ક્યાંક અહીંયા એક્સપેક્ટેશન છે કે સુધરશે. લગભગ 30 પૈસા જેટલું માર્જિન સુધરવાનું અનુમાન છે. 20.2%ની આસપાસ માર્જિન રહી શકે છે કન્સોલિડેટેડ બેસિસ પર નિફ્ટી 50નું. અને કંપનીઓની વાત કરીએ તો ઘણા બધા એક્સપેક્ટેશન છે, જ્યાં ખાસ કરીને હેલ્થકેર અને ટેલિકોમ કંપનીઓનું પ્રદર્શન થોડુંક સારું રહેશે. જી, ખાસ કરીને કયા સેક્ટર કંપનીના પરિણામ સારા કે ખરાબ રહેવાની અપેક્ષા અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે યતિનજી? તો સેક્ટર્સની વાત કરીએ તો ક્લિયરલી કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, બેન્કિંગ આ 3 સેક્ટર્સમાં સારી અર્નિંગ્સ ગ્રોથ એક્સપેક્ટેશન છે. ઇનફેક્ટ કેપિટલ ગુડ્સની વાત કરો તો 26% અને હેલ્થકેર લગભગ 19%ની તમને પ્રોફિટ ગ્રોથ દેખાશે થર્ડ ક્વાર્ટરમાં. પણ સિમેન્ટ, મેટલ્સ અને ઓઇલ એન્ડ ગેસ આ સેક્ટર્સમાં થોડુંક મંદીનો માર હશે. ઇનફેક્ટ સિમેન્ટના ઓવરઓલ ગ્રોથમાં લગભગ 45%નો ઘટાડો તમે જુઓ છો અને મેટલ્સમાં બી લગભગ 8% અર્નિંગ્સ યર ઓન યર બેસિસ ઉપર ઘટતી તમને જોવા મળશે. પણ 3 સ્ટાર સેક્ટર્સ છે જ્યાં સારું પ્રદર્શન રહેશે. રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને રિટેલ આ બધા સેક્ટરમાં 30% થી 40% ગ્રોથ તમને ઓન એન એવરેજ જોવા મળશે. રિયલ એસ્ટેટમાં બી કેમ કે પ્રી સેલ્સ ઘણા સારા થયા છે ફેસ્ટિવ સિઝનમાં, અહીંયા તમને સારું પ્રદર્શન જોવા મળશે. અને નિફ્ટી 50ની વાત કરીએ તો જેમ કે મેં પહેલાં કીધું લગભગ 6%ની ગ્રોથ દેખાશે. અને એમાં ભારતી એરટેલ, SBI, હિન્ડાલ્કો, ICICI બેંક અને TCS જેવા ધુરંધર સ્ટોક્સનું પ્રદર્શન એક્સપેક્ટેડ છે કે સારું રહેશે. અને કોલ ઇન્ડિયા, JSW સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક અને ટાટા સ્ટીલ આ રિઝલ્ટ્સ એવા છે જ્યાં થોડાક રિઝલ્ટ કદાચ નબળા આવી શકે છે. તો ઓવરઓલ જે Q3 રહેશે થોડું મ્યુટેડ રહેશે, પણ Q4 ઓનવર્ડ્સ અને FY26ની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મોતીલાલ ઓસવાલ થોડુંક ઓપ્ટિમિસ્ટિક જોવા મળી રહ્યો છે.